હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 10માં આજે આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.1નો દાખલો 1 ગણીશું. એમાં આપણને કીધું છે કે આપેલ સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. હવે આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવતા પહેલાં આપણને અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું એ ખબર હોવી જોઈએ. હવે અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જે ફક્ત પોતાના ઘડિયામાં અને એકના ઘડિયામાં આવે. તો આપણે ચાલો કેટલીક અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 વગેરે અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આ અવિભાજ્ય સંખ્યાઓ એકથી અને પોતાની સંખ્યા વડે ડિવાઈડ થશે. ઓકે, હવે 140ને અવિભાજ્ય સંખ્યાઓ અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી છે. હવે 140 2થી ડિવાઈડ થશે કે નહીં થાય? જો કોઈ પણ સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યા જે છે 2થી ભાગાકાર થશે, અથવા તો બધી જ બેકી સંખ્યાઓ એ 2 વડે વિભાજ્ય થશે. તો ચાલો જોઈએ, આપણે 140ને 2 વડે ડિવાઈડ કરીએ. 2 × 14, 0 અને આ 0 ઉપર. તો 140ને 2 વડે ભાગાકાર કરતાં આપણને 70 મળશે. હવે 70 જે છે એ અવિભાજ્ય સંખ્યા 70 જે છે એ પણ 2થી ભાગાકાર થશે, કારણ કે એના એકમનો અંક 0 છે. તો અને આ 70 બેકી સંખ્યા પણ છે. તો 35 તો 70. હવે 35 જે છે એ એકી સંખ્યા છે, માટે 2થી વિભાજ્ય નહીં થાય. તો હવે 35 શેનાથી વિભાજ્ય થશે? ચાલો જોઈએ 3થી વિભાજ્ય થશે કે નહીં. કોઈ પણ સંખ્યાનો 3થી ભાગ ક્યારે ચાલે? તો સંખ્યામાં જેટલા બી અંક છે એમનો સરવાળો કરો અને એ સરવાળાને 3 વડે ડિવાઈડ કરે. જો જવાબ નિશેષ આવે એટલે કે પોઈન્ટમાં ન આવે તો એ સંખ્યા 3થી એનો ભાગ ચાલશે. પણ અહીંયા 3 જે છે 8 જે છે 3ના ઘડિયામાં નહીં આવે, એટલે 35નો 3થી ભાગ નહીં ચાલે. હવે જો 3થી ભાગ નહીં ચાલે તો પછી આપણે 5થી પ્રયત્ન કરશું. કોઈ પણ સંખ્યાના એકમનો અંક 0 કે 5 હોય, કોઈ પણ સંખ્યાના એકમનો અંક 0 કે 5 હોય તો એનો 5થી ભાગ ચાલશે. હવે 35ના એકમનો અંક 5 છે, એટલે આ 5થી ડિવાઈડ થશે. 5 × 35. હવે 7, તો 7 × 7. 7 પોતે એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે એનો ખાલી પોતાની સંખ્યા વડે જ ભાગ ચાલશે, અને 1 વડે તો 7 × 7. તો 140ના અવયવો થઈ ગયા. 2 વખત છે, 5 × 7. બીજા દાખલામાં આપણને કીધું છે કે 156ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. 156 જે છે એ બેકી સંખ્યા છે, અથવા તો એના એકમનો અંક 0, 2, 4, 6 કે 8માંથી 6 છે, માટે 156નો 2થી ભાગ ચાલશે. તો 156ને આપણે 2થી ડિવાઈડ કરીએ તો 2 × 14, 1 વધશે, ઉપરથી ઉતારો 6, 2 × 16, તો 78. 2 × 78 બરાબર 156. હવે 78 પોતે એક બેકી સંખ્યા છે, માટે અહીંયા 2થી ભાગ ચાલશે. તો 2 તરી 6, 1 વધશે, 2 × 9 18. તો 2 × 39 78. હવે 39 જે છે એ એકી સંખ્યા છે, અથવા તો એના એકમનો અંક 0, 2, 4, 6 કે 8માંથી નથી, કોઈ પણ સંખ્યા. તો હવે 3થી પ્રયત્ન કરશું. તો 3નો નિયમ શું છે? કોઈ પણ સંખ્યા 3થી ક્યારે ડિવાઈડ થાય? તો જે એ સંખ્યાના અંકોનો સરવાળો કરો અને 3 વડે ભાગાકાર કરો. જો નિશેષ ભાગી શકાય તો એ સંખ્યા 3થી ડિવાઈડ થશે. ચાલો ચેક કરીએ. 3 + 9 એટલે કે 12. 3ના ઘડિયામાં 12 આવશે. 3 × 4 = 12, માટે 39 જે છે એ 3થી ડિવાઈડ થશે. તો 3 × 3, 3 તરી 9. 13 પોતે એક અવિભાજ્ય સંખ્યા છે, તો 13 × 13.
તો 156ના અવયવો થઈ ગયા બે વખત છે તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. સ્વાધ્યાય 1.1નો દાખલો નંબર 3, તેમાં આપણને કીધું છે કે 3825ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. હવે અહીંયા એકમનો અંક 5 છે એટલે કે એકી સંખ્યા છે 3825 એટલે 2થી ભાગ નહીં ચાલે. હવે 3825નો 3થી ભાગ ચાલશે કે નહીં ચાલો ચેક કરીએ. તો જેટલા બી અંક છે એમનો સરવાળો કરો. 3 + 8 + 2 + 5 અને 3 વડે એને ભાગાકાર કરો. તો 8 ને 3 11, 11 ને 2 13, 13 ને 5 18, 3 6 18 એટલે 3થી ભાગ ચાલશે. ઓકે, તો 3825ને 3થી આપણે ડિવાઈડ કરીશું. 3 એકા 3, 3 દુ 6, 2 વધશે, 2 ઉતારો, 3 સીતા 21 અને 3 પંજા 15. હવે 1275નો 3થી ભાગ ચાલશે કે નહીં ચાલો ચેક કરીએ. તો જેટલા બી અંક છે એમનો સરવાળો કરો અને એને 3 વડે જો નિશેષ ભાગી શકાય તો એ 3થી ડિવાઈડ થશે. તો 1 + 2 + 7 + 5 ડિવાઇડેડ બાય 3. 2 ને 1 3 ને 7 10 ને 5 15, 3 પંજા 15 ભાગી શકાય છે, માટે 1275 જે છે એ 3થી ડિવાઈડ થશે. 3 ચોક 12, 3 દુ 6 અને 3 પંજા 15. હવે 425 એ 3થી ડિવાઈડ થશે કે નહીં ચાલો ચેક કરીએ. તો અંકોનો સરવાળો કરી 3 વડે એનો ભાગાકાર કરો. 4 ને 2 6, 6 ને 5 11, 3ના ઘડિયામાં 11 નહીં આવતો એટલે 425 જે છે 3થી ભાગ નહીં ચાલે. તો જો 3થી ભાગ ન ચાલે તો આપણે એના પછીની અવિભાજ્ય સંખ્યા 5 છે, 5થી ભાગ ચલાવવાનો પ્રયત્ન કરશું. કોઈ પણ સંખ્યાના એકમનો અંક 0 કે 5 હોય તો એ સરળતાથી 5થી ડિવાઈડ થઈ જશે, માટે 425ને આપણે 5થી ભાગાકાર કરી શકીશું. 5 × 40, 2 વધશે, 5 ઉતારો, પાયો 25. હવે 85ના એકમનો અંક 5 છે, માટે 85 પણ 5ના ઘડિયામાં આવશે. 5 એકા 5, 5 સીતા 35. 17 પોતે એક અવિભાજ્ય સંખ્યા છે તો 17 એકુ 17. તો 3825ના અવયવો થઈ ગયા 3 ની 2 ઘાત ગુણ્યા 5 બી 2 વખત છે એટલે 5 ની 2 ઘાત ગુણ્યા 17. સ્ટુડન્ટ્સ, ચોથા દાખલામાં આપણને કીધું છે કે 5005ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ચાલો ચેક કરીએ. 5005 એ પોતે એકી સંખ્યા છે એટલે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2થી એનો ભાગ નહીં ચાલે. જો 2થી ભાગ નહીં ચાલે તો આપણે 3 વડે પ્રયત્ન કરશું. તો એના જેટલા બી અંક છે એમનો સરવાળો કરો. 5 + 0 + 0 + 5 અને એને 3 વડે ડિવાઈડ કરો. 5 ને 5 10 ભાગ્યા 3. તો 10 જે છે એ 3થી નિશેષ ભાગી શકાશે નહીં, માટે 5005 એને 3થી પણ ડિવાઈડ કરી શકાશે નહીં. હવે એના પછીની અવિભાજ્ય સંખ્યા છે 5. કોઈ પણ સંખ્યાને 5થી ડિવાઈડ કરવી હોય તો એના એકમનો અંક 0 કે 5 હોવો જોઈએ. તો 5 છે તો 100 પંજા 500 અને 5 એકા 5. હવે 1001 એના એકમનો અંક 1 છે એટલે 5થી ડિવાઈડ નહીં થાય. 5થી ડિવાઈડ નહીં થાય તો એના પછીની અવિભાજ્ય સંખ્યા 7 છે. ચાલો ચેક કરું. 1001ને 7થી ડિવાઈડ કરવાનો પ્રયત્ન કરીએ. 7 એકા 7, 3 વધશે, ઉપરથી 0 ઉતારો. 7 ચોક 28, 2 વધ્યા, ઉપરથી ઉતારો 1, 7 તરી 21. એટલે કે 1001ને 7થી ડિવાઈડ કરતાં જવાબ મળશે 143. તો 143 સીતા 1001. હવે 143 એ 7થી ડિવાઈડ થશે કે નહીં ચાલો ચેક કરીએ. 7 દુ 14, 0 અને 3 વધશે તો 7ના ઘડિયામાં 3 નહીં આવે એટલે 143 7થી ડિવાઈડ નહીં થાય. તો એના પછીની સંખ્યા 11. 11થી પ્રયત્ન કરીએ. 11 એકુ 11, 3 વધશે, 3 ઉતારો, 11 તરી 33 એટલે કે 11થી ડિવાઈડ થઈ જશે. 143 11 ગુણ્યા 13 બરાબર 143. હવે 13 પોતે એક અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એકુ 13. તો 5005ના અવયવો થઈ ગયા 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા
1.1નો પાંચમો દાખલો છે. એમાં આપણને કીધું છે કે 7429ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો 7429ના એકમનો અંક 9 છે, જે પોતે એક એકી સંખ્યા છે, એટલે આ સંખ્યા 2થી ડિવાઈડ નહીં થાય. હવે 3થી ડિવાઈડ થશે કે નહીં, તો ચાલો ચેક કરીએ. અંકોનો સરવાળો કરી અને 3 વડે નિશેષ ભાગવાનો પ્રયત્ન કરો. 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 22, એટલે કે 3ના ઘડિયામાં 22 નહીં આવે, એટલે 3થી પણ ડિવાઈડ નહીં થાય. હવે 5, તો કોઈ પણ સંખ્યાના એકમનો અંક 0 કે 5 હોય તો એ સંખ્યા 5 વડે એનો ભાગ ચાલશે, એટલે 7429નો 5 વડે પણ ભાગ નહીં ચાલે. હવે 7થી પ્રયત્ન કરીએ, તો 7 એકા 7, 4 ઉતારો, 7 છંગ 42, 7 એકા 7, એટલે 2 વધશે, તો આ 7થી પણ એનો ભાગ નહીં ચાલે. હવે 7થી ભાગ ન ચાલે તો આપણે 11 વડે પ્રયત્ન કરશું. હવે 11ની ચાવી શું છે, એટલે કોઈ પણ સંખ્યા 11 વડે ક્યારે ડિવાઈડ થાય, તો એની એકી સંખ્યાઓનો સરવાળો કરો. તો 9 અને 4, 9 ને 4 13, અને બેકી સંખ્યાઓનો સરવાળો કરો, તો 2 અને 7, એકી બેકી એકી અને બેકી, આમ તો 9 અને 4 આ એકી સંખ્યા થઈ ગઈ. હવે બેકી સંખ્યા 2 અને 7, તો 2 ને 7 9 થશે, એટલે કે 0 અને 11ના ઘડિયામાં કોઈ પણ સંખ્યા આવતી નથી, એટલે આ 11થી પણ એનો ભાગ નહીં ચાલે. હવે 13થી ડિવાઈડ કરવાનો પ્રયત્ન કરીએ, તો 13 પંજા 65, 9 વધશે, 2 ઉતારો, 13 સીતા 91, 1 9, 13ના ઘડિયામાં 19 નહીં આવે, એટલે 13થી પણ ભાગ ચાલશે નહીં. તો હવે આ 17થી જે સરળતાથી ડિવાઈડ થઈ જશે. 7429ને 17થી ડિવાઈડ કરશો તો જવાબ મળશે 437. ઓકે, હવે 437 આનો 17 વડે ભાગ નહીં ચાલે, તો આપણે 19 વડે પ્રયત્ન કરશું. તો 437ને 19 વડે ભાગ ચલાવો તો 23 જવાબ આવશે. 23 પોતે અવિભાજ્ય સંખ્યા છે. 23 એકા 23, તો 7429ના અવયવ થઈ ગયા 17 × 19 × 23.